ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી તથા ઉર્જા મિત્ર યોજના હેઠળ અમરેલીની શાળાઓમાં ઉર્જાવાન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા મોકલવામાં આવેલી વિશેષ બસ દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનનો પરિચય કરાવાયો હતો। બસમાં સેટેલાઇટ, રોકેટ, અવકાશયાન અને વિવિધ વૈજ્ઞાનિક સાધનોના મોડેલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમજ ગરમે ગુજરાત અભિયાન અંતર્ગત ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા વિશેષ બસનું આયોજન કરવામાં આવ્યું। આ બસમાં બાળકોને શિક્ષણ, સંસ્કાર, રાષ્ટ્રીય મૂલ્યો, નવીન વિચારધારા અને સર્જનાત્મક ક્ષમતાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ બસનો હેતુ એમ છે કે બાળકોને નાનપણથી સાયન્સ અને ટેકનોલોજીમાં જોડી દઈએ। વધારે પડતું આપણે મોબાઈલમાં પબજી ને ફ્રી ફાયર ને એવી બધી રમતોમાં વધારે પડતો સમય કાઢીએ, પણ આ જે ચિલ્ડ્રન બસ છે એમાં ઘણા બધા પ્રકારના એવા રમત છે જે આપણને સાયન્સ અને મેથમેટિક્સ સારી રીતે જાણ કરે। તો આ ત્રણેય બસનો હેતુ ખાલી જોવા માટે નથી, પણ આપણે બાળકો, આપણે વિદ્યાર્થીઓ છે એ ભારતનું ગૌરવ છે, આપણે ભારતના ભવિષ્ય છીએ। આપણે જાગૃત થશું તો આવતી જનરેશન જાગૃત થશે। બસમાં મોબાઈલ જ રીતે અલગ અલગ જગ્યાએ જઈને પ્રત્યક્ષ વિદ્યાર્થીઓ નિહાળી શકે એનું આયોજન જે કરવામાં આવ્યું છે, અને એમાં અમરેલીની વિવિધ સ્કૂલોના આચાર્ય, સ્ટાફ, વૈજ્ઞાનિક, શિક્ષકો વગેરે જે સહયોગ આપીને પ્રયાસ કર્યો છે, અભિનંદનને પાત્ર છે। હું આપના માધ્યમથી સર્વ સ્કૂલ અને વાલીઓને અપીલ કરું છું કે વિદ્યાર્થીઓમાં જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ભારત આગળ વધી રહ્યું છે અને આજે વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં ભારત આગળ જ્યારે જઈ છે, ત્યારે બાળપણથી આપણા દેશ દ્વારા સંશોધનોની જાણકારી સાથે શિક્ષણ મળે એ ખૂબ જરૂરી છે।